આપ્યા પછી તરત જ વિધિમાં બેસી જશે। હાલ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। ખેડાના મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન અને આ પ્રિસાઇડિંગ ઓફિસર નશામાં હોવાનો આક્ષેપ થયો છે। આ એક મહત્વપૂર્ણ અને ગંભીર બાબત વોર્ડ 5ના મતદાન મથક 3ની આ ઘટના છે, જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારિયા નામનો જે ઓફિસર છે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો છે। તો સીધા જઈશું ખેડા। સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, આ પ્રિસાઇડિંગ ઓફિસર પર જે આક્ષેપ લાગ્યો છે નશાની હાલતમાં હોવાનો, હાલ વધુ અપડેટ શું આવી રહી છે આ અંગે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારથી ચાલી રહ્યું છે। અત્યારે મહેમદાવાદની અંદર જે પ્રકારે પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, મહત્વની વાત કરવામાં આવું તો પ્રિસાઇડિંગ ઓફિસરને કલેક્ટર સાહેબને જાણ થતા તાત્કાલિક અસરથી તેને અત્યારે પ્રિસાઇડિંગ તરીકે તેને હટાવવામાં આવે છે અને અન્ય પ્રિસાઇડિંગ અધિકારીને મૂકવામાં આવે છે। પંકજ, સૌથી વધારે પ્રશ્નો ખેડા જિલ્લામાં અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે, તો ઈવીએમ મશીનની અંદર અમુક બટનો દબાતા ન હોવાની ફરિયાદો વહેલી સવારથી ઉઠી રહી છે। ચકલાસીની અંદર પણ આ ફરિયાદ ઉઠી રહી છે કે ઉપરના 4 છે અને બાકીના જે બટન છે તે દબાવવામાં મતદારોને મુશ્કેલી પડી રહી છે। ખેડાની અંદર વોર્ડ નંબર 6 ની અંદર બૂથ નંબર 2 નું ઈવીએમ ખટકાતા એટલે કે જે બટન છે તે પ્રેસ થતું હતું, ઘણા બધા મતદારોની કમ્પ્લેન મળી। ચૂંટણી અધિકારીને વારંવાર ફરિયાદ કરવા અત્યારે ઈવીએમ બદલવામાં આવ્યું છે। મારી સાથે મતદાન એક એજન્ટ જોડાયા છે। બેન, શું નામ તમારું ને કેવા પ્રકારની મુશ્કેલી પડતી હતી ને શું રજૂઆત કરવામાં આવી? મારું નામ રક્ષિતા ભાવસર છે અને જ્યારે અમે લોકો વોટ આપવા ગયા ત્યારે 1 થી 4 નંબરના જ વોટ નતા અપાતા, એમાંથી 1 થી 3 ના વધારે। અમે લોકોએ કીધું, ઘણીવાર કમ્પ્લેન કરી, 3 વખત કમ્પ્લેન કરી તો એમણે એવું કીધું કે ના, અમે લોકો બીપનું બટન આવે છે ત્યારે જ અમે લોકો એમને જવા દઈએ છીએ, પણ બીપનું બટન જ્યારે દબાય છે ત્યારે એ પહેલા 3 દબાવાતા નથી, પણ છેલ્લે કંટાળીને એ લોકો બીપનું બટન દબાવે છે। જ્યારે એક બેન જોડે મારે વાત થઈ કે એ બેને એવું કીધું કે મારે 3 નંબરનું બટન નતું દબાવાતું, પણ તો પણ છતાં પણ કંટાળીને મેં બીપનું બટન દબાવી દીધું। મેં કીધું તમારે ખસવાનું જ નતું, જ્યારે 3 નંબર દબાવાતો જ નતો, તમે ખસ્યા શું કામ? તમારે પછી જ્યારે મારું મગજ ગયું ત્યારે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી, ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ હા ચલો અમે લોકો જોઈ લઈએ છીએ। જોવાથી ખબર પડી કે હા, એ પહેલા 4 બટન તો દબાવાતા જ નથી, ત્યારે એ લોકોએ એક્શન લીધું, પણ જ્યાં સુધી કમ્પ્લેન કરી ત્યાં સુધી એ લોકોએ કોઈ એક્શન લીધું જ નતું। ઈવીએમ બદલવામાં આવ્યું છે, ઈવીએમ નું શું કર્યું અત્યારે ઈવીએમ બદલી કાઢ્યું છે। પંકજ, ચોક્કસથી કહી શકાય કે અત્યારે એક ઈવીએમ બદલવામાં આવ્યું છે, પરંતુ ખેડા નગરપાલિકાની ખેડામાં પણ આ પ્રશ્ન ઉભો થયો છે, ચકલાસીમાં પણ આ પ્રકારની મુશ્કેલી સામે આવી રહી છે। કહી શકાય કે ઈવીએમ ની અંદર ખામી હોવાનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે ખેડામાં સામે આવી રહ્યો છે। પંકજ જી ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો ખેડાના મહેમદાવાદથી આ અપડેટ। હવે કુતિયાણા અને રાણાવાવની જો વાત કરીએ તો અહીંયા પણ મતદાન ચાલી રહ્યું છે। અહીંયા સાયકલ અને કમળ વચ્ચે સીધી ટક્કર છે। ડેલીબેન ઓડેદરાએ મતદાન કર્યું। સાયકલ અને કમળ વચ્ચે અહીંયા સીધી ટક્કર। કાંધલ જાડેજા અને ડેલીબેનની પ્રતિષ્ઠા અહીંયા દાવ પર છે। બંને પાલિકામાં ભાજપ સામે સમાજવાદી પાર્ટી મેદાનમાં છે। કુતિયાણાની 24 બેઠક પર ભાજપ અને એસપીની સીધી ટક્કર છે। મતદાન હું પણ કરે આવી ને મારા ગામમાં શાંતિપૂર્વક મતદાન થાય અને બધા ઉત્સાહથી મતદાન કરે। મારા ભાઈઓને મતદાર, મારા નગરજનોને વિનંતી કે એક મત ને રહીને મતદાન કરવું આપણો ધર્મ છે, મતદાન કરે આવે। લોકશાહીનું પર્વ છે બેન, હા, લોકશાહીનું પર્વ જોવે, વિકાસના મુદ્દા જોવે, મારા નગરજનો મતદાન કરે। રાજ્યમાં આજે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ રાણાવાવ નગરપાલિકા તેમજ કુતિયાણા નગરપાલિકા છે તે ચૂંટણી માટે જે ચૂંટણી છે તેનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે અને આપ જોઈ શકો છો કે આજે કુતિયાણાની જે પ્રાથમિક શાળા નંબર 1 જે છે, જ્યાં મતદાન મથક જે છે, ત્યાં મતદાન મથક પર લોકોની જે મતદારો છે તે મતદારોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે કુતિયાણા જે છે, કુતિયાણા નગરપાલિકાના 6 વોર્ડ માટે ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને ખાસ કરી અને જે ભાજપ અને સમાજવાદી પાર્ટી છે તે આ બંને પક્ષો જે છે તે અહીં આમને સામને ટક્કર જે છે તે ટક્કર જોવા મળી રહી છે। રાણાવાવમાં 7 વોર્ડમાં જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે, એટલે ખાસ કરીને જે હાલમાં જોઈ શકો છો કે મતદારો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મતદાન છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતે કુતિયાણા છે તે કુતિયાણામાં સવારથી મતદારો છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18